હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 5:30 એન્ડ નીકળી ગયા છીએ વોકિંગમાં. આઈ લવ માય ભાયાદર. ચલો. માતાજી હાથે ફેરોને મારા પ્રણામ. વાહ વાહ રાબડું આવું જ છે ઈ ઓલું હે આવું જ છે. હા ચલો નીકળીએ. ભાઈ અદરમાં જો આ બધા ઓટલા બેસવાના બનાવ્યા ને ત્યાં અંદર ઝાડવા વાવ્યા છે. અહીંયા આ ઝાડવા તો ત્યાં તો ખોડ ઉઈ ગયું શું ખોડ? અને આ ઝાડવા નથી તો શું છે? આ ઈ આ ઝાડવા છે. આ સિંદૂર નું છે. એવું છે. હા, તને શું ખબર પડે? એ ગમે ને ઉગી એવું ના હોય, ગમે ત્યાં ઉગે. એવું પેઇન્ટિંગ કેવી જોરદાર કરી. અમારે એમ ઉગી કાલનું પાણી નથી આવ્યું. પાણીની હમણાં બહુ દિક્કત છે ને એમાંય ત્યાં મેં બતાવ્યું હતું ત્યાં ખાડો પડી ગયો છે રસ્તા ઉપર, બસ ફસાઈ ગઈ હતી ત્યાં, એટલે લાઈન પણ તૂટી ગઈ છે. એટલે લાઈન સરખી કરે છે, ત્યાં સરખી થશે પછી પાણી રેગ્યુલર આવશે. 2 દિવસથી નથી આવ્યું, એટલે નીચેથી લઈ અને અહીંયા ઉપર એટલે ચડાવે છે. જો કિશન વાડીમાં ગલોડિયા રમાડે છે. એને 2 દિવસથી તો ચડ્ડી નથી પહેરી. એને ઠંડી નથી લાગતી જરાય. એનો તો ઠીક, પણ એના મા બાપ છે એ નથી કંઈ પહેરાવતા એટલા કપડાં. અને આવી ઠંડી છે, આપણે સવારમાં વોકિંગમાં જાવ તો હું સ્વેટર ખુદ પહેરું છું. અને ઘરેથી ઘડીએ જા મફલર બાંધવાનું કહે તો આ રાખ્યું છે, પણ એના મા બાપને એવું કંઈ નથી. હા બોલો. હાલો આવું જ છું. હાય એ કિશન કનૈયા અહીંથી આવી જો. આ તો જો કેવી મસ્ત છે ધોરી બદુડી. ચલો નારિયેલ પાણી પીવા. લ્યો બા, લ્યો મમ્મી. ગાઈસ નાઈને થઈ ગયો છે રેડી. એન્ડ હવે આપો ભૂખા થયા. અલ્યો ગુલુડિયા એન માય ભૂખી જઈ લાગે. ગાઈસ વાગી ગયા છે 9. એન્ડ તમે ક્યારેય સિંદૂરનું ઝાડ જોયું છે? સિંદૂર શેમાંથી બને છે? તો ચલો આજે તમને બતાવું કે સિંદૂર છે ને ઝાડમાંથી બને છે. એના બી હોય છે. અને એ સિંદૂર મારા અહીંયા બાજુમાં કાકા છે, એને ત્યાં જ વાવ્યું છે ઝાડ. અને સિંદૂર અત્યારે ઉગ્યા છે. બતાવું તમને. આ છે સિંદૂરનું ઝાડ. આવા પાંદ હોય છે અને આવા બી ઉગે છે. આની અંદરથી સુકાઈ જાય એટલે એમાંથી કેસરી સિંદૂર નીકળે છે. બતાવું તમને. આમાં સુકાઈ ગયું હોય એક તો ઘણા બધા આવેલા છે. હવે આમાં સુકાઈ ગયેલા તો નથી, પણ એક છે ને કાચું છે, એ તમને કાપી અને બતાવું. જય શ્રી ગણેશ. આ ખોલીને તમને બતાવું. અંદરથી આવા બી નીકળે છે. એન્ડ આ બીને કાઢી ને આમ જે હાથમાં મસરતા જો એકદમ સિંદૂર કલર નીકળે છે. થઈ ગયા હાથ કેસરી. આ છે ઓરિજિનલ સિંદૂર. જોઈ શકો છો તમે. જો કેટલું છે કેસરી. સિંદૂર તમે જોઈ લીધા. હવે થોડા સિંદૂર મારી બેનને મોકલવા છે, થોડા બી. પણ આમાં સુકેલા અત્યારે એટલા બધા નથી. હવે સુકાઈ જાય પછી મોકલીશ. અત્યારે 3-4 મોકલી દઉં બી. ચાલો અત્યારે કાપી લઈએ. અને તમને જે સિંદૂર બતાવ્યું મેં એ ઓરિજિનલ છે. જો એનો હાથ સાબુથી ધોયા તો એનો કલર હાથમાં બેસી ગયો છે. ઓરિજિનલ સિંદૂર છે. 3000 ના છે ભગત.
થોડી કઈ જેમ તેમ છે. તમે ભાઈ લેટેસ્ટ માણસ છો. તો પછી અમારા પાસે એટલો રૂપિયો નથી. એવું હોય. હવે 3000 નતા ખાલી ચશ્મા પહેરી ભગત તમે. ટેકનોલોજીયા. હા. તો થઈ ગયા ને કાળા કાચ. તો પછી યાર આપણે કઈ ખોટું હોય જ નહીં ભગત. ટેકનોલોજી વાહ વાહ ભગત વાહ. તો પછી રેડી કાળા તડકામાં જઈને તો એ કાળા થઈ જાય. બ્લુ ગ્લાસ ના કહેવાય ભગત, એના તો પૈસા છે યાર. વેલી ઉતરેણ આવી ગઈ લાગે તારે. આ કોને પાડ્યો? હા, પગમાં શું થયું? કેમ કરતા? કેમ કરતા? એમ નથી પડ્યો. મને વાવડ જઈડા. ઓકે ધક્કો મારીને પાડ્યો. વેલી પતંગ આવી ગઈ. કેટલામાં આવી? 10 બસ. અમારા અમદાવાદમાં 10 ની 5 મળે આવી. લઈ આવી. એમાં શું થઈ ગયું? ઢીંગલીને બહુ ગમતું લાગે સાયકલમાં ફરવું. કા હા બોલો. હાલો. કે દાંત કાઢે? ગાઈસ વાગી ગયા છે 12:30 એન્ડ હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. ગોળના ડબ્બા લઈ જવાના છે. ચલો હવે નીકળીએ. આજે પાણી બપોરે આવ્યું છે એટલે અત્યારે ગાડી ધોઈ નાખું, કારણ કે મેરેજમાં જવાનું છે બારે આજે. એટલે ચલો સર્વિસ કરી લઉં અને મોબાઈલ મૂકી દઉં ચાર્જિંગમાં. ભટુડિયાઓને ખાવાનું નાખી દીધું છે. ઓલા જાવ બધાને ચાંદલા કરી દીધા. આ ગોજરામ છોકરાવે બધાને ચાંદલા કરી દીધા. ગાઈસ વાગી ગયા છે 2:30 એન્ડ ટાઈમ થઈ ગયો છે જવાનો. તો ચલો હવે બધા નીકળીએ. બાય બાય. અને આ કોથળો પણ સાથે લઈ લી છે એટલે રસ્તામાં બધી જગ્યાએ કીડિયારો પૂરતા જઈએ. ચલો હવે નીકળીએ. હાલો બા, જય માતાજી. ચલો. આમાં મકોડા વધારે જાય, નીચે મૂકી દો. ગાઈસ અડધો ખાલી થઈ ગયો છે એન્ડ રસ્તામાં બધી જગ્યાએ મૂકતા જાય છે. જો પપ્પા ત્યાં આગળ મૂકતા જાય છે અને એક જણો ગાડી લઈ લે છે મમ્મી, અને હું કોથળો પાડીને જઉં છું આગળ. એટલે રસ્તામાં બધી જગ્યાએ રખાઈ જાય અને સેવા પણ થઈ જાય. અને એટલા માટે જ વહેલા નીકળ્યા છીએ કે બંને કામ સાથે થઈ શકે. તો ચલો સેવા પણ કરીએ અને મોજ પણ કરીએ. ઝાડે મૂકીને બેટા. હા, એ બધા સારું. બોરવેલ હાલે છે. હર મહાદેવ. આ લોકેશન જોરદાર છે. અહીંયા પાણીના કુંડિયા એટલા બધા છે અને અહીંયા બધા ચકલા અને જો અહીંયા હમણાં આવ્યા એટલે ઉડી ગયા. અહીંયા બધા નાખે ચોખા અને પેલા મૂકી દો નીચે. પપ્પા નીચે રાખી દો ને થોડોમાં. એ તો તમને કહેતો હતો. હે હા બસ એ રાખી દો. આ બધા નાખ્યા અહીંયા ગાંઠિયા ને જો આ ચકલા જો અહીંયા બધા ચણવા આવે. ચોખા નાખ્યા છે અહીંયા. ડન. કાળી ચકલીઓ ને ઝીણા ઝીણા પક્ષીઓ બધા ઘણા બધા છે. ખિસકોલીઓ પણ ઘણી બધી છે. નાના નાના પક્ષી પણ ઘણા બધા છે. અને હવે જે વૈધી છે બોટલો એ બધી આવતા રવિવારે કે ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે અહીંયા બધી મૂકી જશું પાછી.
ગયા છીએ જામકંડોળા. પહોંચી ગયા છીએ અન્નપૂર્ણા માતાજીના મંદિરે. અત્યારે માગસર મહિનો ચાલે છે અને એમાં અન્નપૂર્ણાના વ્રત ચાલે છે. મારા મમ્મી અન્નપૂર્ણાના વ્રત ઘણા વર્ષો રહ્યા છે અને અત્યારે તો ખાલી વાર્તા અને પૂજા કરે છે. તો દર વર્ષે અહીંયા જામકંડોળામાં આ માતાજીનું મંદિર છે ઐતિહાસિક, ત્યાં અમે દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ. તો ચલો તમને બધાને કરાવું દર્શન. જય મા અન્નપૂર્ણા. માતાજીના બધાને દર્શન કરાવ્યા અને જેને ના કર્યા હોય એ બધાને તમે કરાવી દેજો વિડીયો બતાવીને. અને મસ્ત મંદિર છે અહીંયા. અમે દર વર્ષે મંદિરે દર્શન કરવા આવીએ છીએ. મા અન્નપૂર્ણાનું એ જામકંડોળામાં છે, બસ સ્ટેન્ડની આજુબાજુ. ત્યાં તમે ગમે એને પૂછો એટલે તમને અહીંયા સુધી મૂકી જાય. અને બહુ સરસ મંદિર છે અને જગ્યા પણ મસ્ત વિશાળ છે, જોરદાર. જય મા અન્નપૂર્ણામાં. અહીંયા મહાદેવનું પણ મંદિર છે, દર્શન કરાવું તમને. હાટકેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. અહીંયા ગણપતિ દાદા બિરાજમાન છે અને આ બાજુ હનુમાન દાદાની મોટી મૂર્તિ છે. હનુમાન દાદા બિરાજમાન છે. અહીંયા પાસે શીતળામાની મૂર્તિ છે, બિરાજમાન છે શીતળામાં. અહીંયા મહાદેવનું નાનું મંદિર છે. ઓમ નમઃ શિવાય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. ઓમ કર્પૂર ગૌરમ કણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદાવસંગમ વિદ્યારવિંદે ભવ ભવની સત્તમ નમે. ઓમ ત્રંબકમ યજામે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ વારુકમેવ બંધનાથ મૃત્યુર્મુક્ષેમામૃતાત. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. કણોણામાં બસ સ્ટેન્ડે ઊભા છીએ અને છાશ પીવા માટે લીધી પણ એમાં લૂઝ છાશ આપી છે. હવે ઓલી પેકિંગની જે આવે અહીંયા છાશ નથી એટલે લૂઝ લીધી અત્યારે. પપ્પાએ અને મમ્મીએ એને ચા પી લીધી. આપણે તો ચા હાલે નહીં. ચલો અન્નપૂર્ણા માની પ્રસાદી ખાવા. મસ્ત દૂધના પેંડા. વાહ બકરા. ગેસ વાગી ગયા છે 5:05 એન્ડ અહીંયા પેટ્રોલ ભરાવા ઊભા છીએ પેટ્રોલ પંપે. અને ગાડીમાં બેઠા બેઠા મને ફૂલ ઝોક આવતા હતા, ફૂલ નીંદર આવતી હતી એટલે સ્ટોપ કર્યો. મોટું બોડું ધોઈ લઉં પછી પાછા નીકળીએ. મસ્ત ઠંડુ પાણી હતું, મોટું ધોઈ લીધું. કાંઈક નીંદર ઓઈડી અત્યારે. પહોંચી ગયા છીએ ગોંડલની બજારમાં અને હવે નાની અને માસી ને એ લોકો પણ બધા આવી ગયા છે. તો ચલો પહેલાં એને મળી આવીએ. મમ્મીએ માથેથી કાઢી નાખ્યો છે, વિડીયો ઉતારો એટલે તરત કાઢી નાખ્યો મમ્મી. આંખ થઈ ગઈ છે એકદમ લાલ પવનની. ચશ્મા કાઢી નાખ્યા હતા, અત્યારે ફૂલ દુખે છે આંખ. ત્યાં આ માસીની ત્યાં સામેની સાઈડ ઊભા છે. હવે રોડ ક્રોસ કરી અને જઈએ. સીતારામ માતા, કેમ છે? મજામાં? શું છે ભાઈ, મજામાં? મજા કેમ છે? એ આ કોણ આવ્યું? એ કોણ આવ્યું? મારો કાનો બંદરિયો છે, મારો બંદરિયો. સીતારામ. રાધા સ્વામી. સીતારામ. નંદિતભાઈ કેમ છો? મજામાં? અરે મોજે મોજ ભાઈ. બે આઈને જ પહોંચી ગયા. ચા નથી પીવો માસા? અમારા નાની માં તો ત્યાં બેઠા છે લાકડી લઈને. એ સીતારામ. કેમ છો? મજામાં નાની? જોરદાર જીપ છે. વાહ. અહીંયાથી જ્યાં જવાનું છે ત્યાં રિક્ષા કરી છે એટલે હવે બધા રિક્ષામાં ચડી જઈએ અને પહોંચીએ ઠેકાણે પાર્ટી પ્લોટમાં. નંદિત રિક્ષાની મોજ છે. પહોંચી ગયા છીએ પાર્ટી પ્લોટે. બતાવું તમને વ્યૂ જોરદાર છે. ડેકોરેશન પણ જોરદાર કર્યું છે અત્યારે. ચલો હવે અંદર જઈ અને બધાને મળી લઈએ. મારો ભત્રીજો છે, મારો કેટલો શોખીન છે ફોટાનો તમને બતાવું.
નીચે ઉતરા ઈ ભેગો આ લોકેશન જોઈને કે મારો ફોટો પાડતો ઈ કે એ પાર્થે હાલ ફોટો પાડું જલ્દી આવતો ને અહીંયા. હા ઉભો રહી જાવ, એક્શન કરીને ઉભો રહી જાય અહીંયા. હા રેડી ઓકે ઉભો રહો, ફોટો પાડવો. કાકા ભત્રીજાની જોડી. અહીંયાનો વ્યૂ છે જોરદાર અને ત્યાં રોકાવાનું છે લગભગ. ચલો ત્યાં જઈએ થેલા બેલા લઈને. આવ્યા ભેગો સીધો ટોયલેટમાં એને ચાર્જિંગ રાખીને મીંડો મારો ભાઈ ચાર્જિંગ કરવા 60% છે. पावर का पूरा इस्तेमाल कर रहा है, देख लो. अरे ફોટો બહુ પડ્યા તારા ફોટા અહીંયા બીજા શાંતિથી થોડી વાર. ચાલો ફોટો પાડો. ના મારો ફોટો નથી પાડવો. હે શું બતાવું? ચાલો ફોટો. મારો ફોટો મેં પાડી લીધો, પછી બતાવીશ તને અત્યારે. હે જો તો અમારા અપલખણા આ બાજુથી જ ઉતરવું છે. આઈટમ જો અમારે જોતો હા ના નીચે નથી ઉતરવું. જોતો ઉતરો. ઓલી બાજુ જગ્યા છે તો એને એ બાજુથી ચડવું ઉતરવું નથી, આ બાજુથી ચડવું ઉતરવું છે. ત્યાંથી ચડતો નહીં હો નહીં. જોતો આઈટમ છે એલા આપણા જબરી આઈટમ છે. ના પહોંચવા દે એને ત્યાંથી જ ચડવું છે, ત્યાંથી જ ઉતરવું છે. અંદર તો ઘણી વાર બેઠા પણ હવે કંટાળી ગયા. હવે નીચે બારે આટો મારવા આવ્યા છીએ અને અત્યારે લાઇટિંગ ચાલુ થઈ જાય. બહારની ગેટની લાઇટિંગ જોરદાર છે, બતાવું તમને. જોરદાર. અને અહીંયા ગેટ સજાવ્યો છે એન્ટ્રી. હવે આ બધું તો કાલે ચાલુ થશે પણ આગળનું મને ડેકોરેશન જોરદાર ગયું. એક નંબર ભાઈ, એક નંબર. બહુ મસ્ત છે. વાહ. બારેથી તમને બતાવું ડેકોરેશન જોરદાર કર્યું છે, એક નંબર. જોરદાર કર્યું ડેકોરેશન. બારેથી આવીએ ને કોઈ આમ આવતા જતા હોય તો બારેથી જ જોઈને એમ લાગે કે નહીં પાર્ટી પ્લોટ જોરદાર છે. અને અંદર એટલું બધું લાઇટિંગ નથી અત્યારે, હવે પછી ચાલુ કરે કે શું છે ખ્યાલ નથી, પણ બહારનું જોરદાર ડેકોરેશન છે. ઊંધો છોકરો જો ત્યાં ખુરશીઓ ગોઠવે છે. પડ્યો બાહુબલી કઈ બબે ના હોય પડી. બધા ડાયરો જમાયો છે. ગાઈસ વાગી ગયા છે 8:15 એન્ડ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને સ્વેટર પહેરી લીધા છે આમાં બે ભાઈઓ એ થઈ ગયા છે, બાબલા બની ગયા છે અને ઠંડી છે ફૂલ અત્યારે બારે. અહીંયા અંદર તો નથી લાગતી એટલું બધું, અહીંયા અંદર ફંક્શન ચાલે છે હલ્દીની રસમ. અને હવે નીચે જમવાનું ચાલુ થઈ ગયું. ફોન લઈ લે જોડે જ લઈ લે. હવે અંદર હલ્દીની રસમ ચાલુ છે અને નીચે જમણવાર ચાલુ થઈ ગયો છે. તો ચલો નીચે ફટાફટ નીકળીએ, પહોંચી જાઓ ખાવા. આવી જાઓ બધા ખાવા અને ભૂખ લાગી છે જોરદાર. ચલો હવે બતાવું તમને શું છે જમવાનું. ચલો ચાલુ થઈ ગયું છે. પપ્પા અને માસા બેસી ગયા છે જમવાનું લઈને અને હવે લઈ લઈએ. ચલો નંદિત તો બહુ ડાયો છોકરો છે, છાસ પીરસવા ઉભો રહી ગયો. અરે યાર બહુ સંસ્કારી છોકરો છે, વેલો પૈણાવો પડશે. લઈ લ્યો થાળી હવે હાલો. જમવાની થાળી લઈ લીધી છે. મસ્ત ગાંઠિયાનું શાક છે, કઢી ખીચડી છે, રોટલો છે, પછી આ કંઈક નવી આઈટમ છે પરોઠા જેવી, અને લાડવો છે, પાપડ છે. ચલો બધા જમવા આવી જાઓ. કાગડિયા હાયરો હાયર કયો છે પારથી લઈ હો. લાય આયા મને મારું છે આ મારું છે. હવે એના જગ્યા પર ખબર પડી ગઈ કે હાલે આયા આયો. ઈ નવું લેવા ગયો. ખરેખર આઈટમ છે પારથી. ખરેખર જો પાછું બીજું લેવા ગયો.
લાઈવ હો. હા ખાધું એ વાર થઈ સેડા કાઢ. હા હાચો હાચો આવાજ જમી લીધું. ઓ રેડી તાજા થઈ ચલો હવે ભાગીએ. ઉતારી ક્યાં એલા જમવા બાપા ભૂખ લાગી છે ભૂખ લાગી ગઈ એટલી વારમાં. તો અટાણે તો એટલી વાર અમે 9 વાગ્યાની વાત છે એવું છે 9 વાગ્યાની વાત છે તો અત્યારે હાલો સરસ જમી આવો હાલો. હે જમી આવો. હલ્દી સેરેમની ચાલુ છે. ફૂલ ફેમિલી. ફોટો શૂટિંગ ચાલે છે અત્યારે. એ નાની માં જમજો. કઈ જોતું છે તો લઈ દો. અમારે ફોટા પાડ્યા બધાયના એવું હોય. માસી કેવું છે જમવાનું? કેવું છે જમવાનું? તો વાંધો નહીં. માસી ટ્રેક્ટર લેવાનું છે તારે? હે આ શીખવાનું મોટો થઈને કે ભણવા જવાનું છે? ઉઈ ભણવા જાવ ટ્રેક્ટર શીખવું? ટ્રેક્ટર શીખવું? ભાઈ અવદર આવતો રહે તો પછી ભણવું ના હોય તો અહીંયા શીખડાઈ દઉં તને ટ્રેક્ટર. હાલો હાલો ભાઈ અવદર આવું ને તારે? ઓકે ટ્રેક્ટર શીખડાવી દઈશ તને. સુખ સુખ ગાડીમાં આવે છો અમારા નાનીમાં ટીચુક ટીચુક કરતા. પ્રધાનજી ભરાઈ ગયા સ્ટાઇલમાં. ખબર પડી ગઈ ફોટો પાડે છે. ફોટા 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 કેટલા પાડવા ફોટા તમારે? એક ફોટાના 150 રૂપિયા થાય. કોઈ બાત હા, ઈ ખાલી વાતું થાય છે, કોઈ દેતું નથી ખાલી. ગાઈસ અત્યારે ઠંડી એટલી વધી ગઈ છે, બધા લોકોએ પહેર્યું છે, પણ અમારા માસી છે ને જો ફેશન એને કંઈ નથી પહેર્યું. એના છોકરાએ પહેરી લીધું, માસીએ કંઈ નથી પહેર્યું. એટલી ઠંડી છે છતાંય. અને ખાલી એક માસી મારા એ આ જ નહીં, અમારા આ માસી છે ને એને ઠંડી ન લાગે. એટલે એવું બધું છે. હું ગાઈસ જમીને થઈ ગયા છીએ ફ્રી અને ઠંડી વધતી જાય છે. ફોટો શૂટિંગ કરી, રીલ્સ શૂટિંગ કરી એન્ડ હવે આટા મારીએ છીએ, કારણ કે અત્યારે દાંડિયા રાસ પણ રાખેલા નથી. તમને ખબર જ છે, મેં આગળ કીધું તમને. એટલે બહુ જ કંટાળો આવે છે. અને ગુજરાતી લોકો, કાઠિયાવાડી લોકોના લગ્ન હોય અને દાંડિયા રસ ના રાખે એટલે આમ કંઈક અજીબ જ લાગે. આમ કંટાળો આવે જોરદાર. આવડો મોટો પાર્ટી પ્લોટ રાખ્યો છે પણ દાંડિયા રાસ નથી, એટલે પછી હવે આટા ફેરા કરીએ છીએ હવે. અને હમણાં થોડી વારમાં સૂઈ જઈએ એટલે ઝટ પડે સવાર અને મેરેજ પતાવી અને પહોંચીએ ઘેરે. હોલ જો અહીંથી કેવડો મોટો છે. ગાઈસ વાગી ગયા છે 11 એન્ડ મને તો બપોરની એટલી નીંદર આવે છે કે વાત જવા દે એમ. બાઇકમાં જતા હતા તોય એટલી નીંદર આવતી હતી, આમ ઝોકા આવતા હતા એટલે. અને અત્યારે પણ હજી એટલી આવે છે, પણ હજી પ્રસંગ ચાલુ છે એટલે હવે એક ધારો જો ત્યાં બેહીશ તો નીંદર આવી જાય. એટલે મેં કીધું હવે ઠંડકમાં થોડોક આટો મારી આવું ગ્રાઉન્ડમાં, એટલે થોડીક નીંદર ઉડી જાય અને અહીંયા બધું પતે એટલે આમ સૂઈ જવું છે. સીધું સવાર ઉઠી કામ બામ બધું પતાવીને નીકળી જઈએ પાછા. અહીંનું લોકેશન તો બધું જોરદાર છે, પણ એક અફસોસ છે કે દાંડિયા રાસ છે નહીં. અને મને દાંડિયા રાસનો એટલો ફૂલ શોખ છે કે વાત જવા દો એમ. અને અહીંયા પણ જોરદાર લોકેશન છે, આખું ગ્રાઉન્ડ છે બહુ મોટું. અને ઓલી બાજુ પણ ગ્રાઉન્ડ છે, અહીંયાની પાછળ પણ ગ્રાઉન્ડ છે અને આગળ પણ જોરદાર ડેકોરેશન કર્યું છે. પણ એક વાતનો અફસોસ છે કે દાંડિયા રાસ નથી રાખેલા. ગાઈસ વાગી ગયા છે 12:15 એન્ડ હવે સુવાની તૈયારી બધા કરે છે. એન્ડ અહીંયા કાલનો સેટઅપ ગોઠવાય છે, મંડપ. અને ચલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. To the right, I went past the window.